નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં ભરતી 2025 આવી ગઈ છે। તેમાં જો વાત કરીએ તો લાયકાતની, તો લાયકાત તમારે કોલેજ પાસ કરેલી હોવી જોઈએ। જેમાં પગારની વાત કરીએ તો પગાર રૂપિયા તમને 56,100 થી તમને શરૂઆતથી મળવાપાત્ર રહેશે। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 25/3/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં અરજી ફી, ઉંમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં વાત કરીએ તો યુપીએસસી કેપ રિક્વાયરમેન્ટ 2025માં યુપીએસસી દ્વારા નવી ભરતી માટેનું સત્તાવાર નોટિફિકેશન 5 માર્ચ 2025ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યું હતું। આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે 25 માર્ચ 2025 લગી તમે અરજી કરી શકો છો। આ ભરતીમાં 357 આસિસ્ટન્ટ કમાન્ડ પદોની ભરતી કરવામાં આવશે। જેમાં આ પદો માટે 21 થી 25 વર્ષ સુધીની ઉંમર મર્યાદા રાખવામાં આવેલી છે। જેમાં વધુ વાત કરીએ તો યુપીએસસી કેપ ભરતી 2025ના મુજબ બીએસએફ, સીઆરપીએફ અને સીઆઈએસએફ સહિત વિવિધ સ્ટેન્ડર્ડ આર્મ પોલીસ ફોર્સમાં પદો ભરવામાં આવશે। જેમાં ઉમેદવારો ઓનલાઈન અરજી, જે ઓફિશિયલ જે વેબસાઇટ છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। આ ભરતીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ એ છે કે પગાર રૂપિયા 56,100 થી તમને 1,77,500 લગી તમને લેવલ 10 પ્રમાણે મળવાપાત્ર રહેશે। ત્યારબાદ વાત કરીએ તો સંસ્થા કઈ રહેવાની છે, તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી। જેમાં પોસ્ટનું નામ તો આસિસ્ટન્ટ કમાન્ડરની પોસ્ટ રહેવાની છે। જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો 357 જગ્યાઓ ઉપર ભરતી થશે। જેમાં નોકરીનું સ્થળ તો ભારતના વિવિધ રાજ્યોમાં નોકરી તમને મળવાપાત્ર રહેશે। ત્યારબાદ વાત કરીએ તો ફોર્મ શરૂ થવાની તારીખ તો 5 માર્ચ 2025, જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 25 માર્ચ 2025 લગી તમે ફોર્મ ભરી શકો છો। જેમાં ફી ભરવાની છેલ્લી તારીખ પણ 25 માર્ચ 2025 રાખવામાં આવેલી છે। જેમાં અરજી કરવાની રીત તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેમાં પગાર ધોરણની વાત કરીએ તો પગાર રૂપિયા 56,100 થી તમને 1,77,500 સુધી તમને લેવલ 10 પ્રમાણે મળવાપાત્ર રહેશે। ત્યારબાદ વાત કરીએ તો આપણે જે પોસ્ટ છે, પોસ્ટ પ્રમાણે વેકન્સી એટલે કે જગ્યાઓની જો વાત કરીએ તો બીએસએફની 24 જગ્યાઓ, સીઆરપીએફની 204 જગ્યાઓ, ત્યારબાદ સીઆઈએસએફની 92 જગ્યાઓ, આઈટીબીપીની 4 જગ્યાઓ, એસએસબીની 33 જગ્યાઓ, આ પ્રમાણે પોસ્ટ પ્રમાણે ભરતી થવાની છે। ત્યારબાદ વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતની, તો આમાં ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશન પાસ હોવો જોઈએ। જેમાં આ પદ માટે જે અને રાષ્ટ્રીયતા સંબંધિત મર્યાદાઓ પણ લાગુ છે। વધુ માહિતી માટે તમારે યુપીએસસીની સત્તાવાર જે વેબસાઇટ છે એની મુલાકાત લેવાની રહેશે। ત્યારબાદ વાત કરીએ તો ઉંમર મર્યાદા શું રાખવામાં આવેલી છે, તો ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ, જ્યારે વધુમાં વધુ ઉંમર 25 વર્ષ હોવી જોઈએ તો તમે અરજી કરી શકો છો। ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો જનરલ ઓબીસીની 200 રૂપિયા, જ્યારે એસસી, એસટી અને ફિમેલ એટલે કે સ્ત્રી માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી। અને બીજી વાત કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ આપણે વાત કરીએ તો પગાર ધોરણની, તો પગાર આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે યુપીએસસી કેપ 2025 ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોને રૂપિયા 56,100 થી રૂપિયા 1,77,500 લેવલ 10ની પગાર શ્રેણી મળશે। જેમાં આમાં મોંઘવારી ભથ્થું, ઘર ભથ્થું અને અન્ય લાભો પણ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ વાત કરીએ તો પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે, તો લેખિત પરીક્ષા, ત્યારબાદ શારીરિક ધોરણો એટલે કે શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ, ત્યારબાદ તબીબી પરીક્ષા, ત્યારબાદ ઇન્ટરવ્યૂ અને છેલ્લે અંતિમ ગુણવત્તાના આધારે તમારી પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ તો ફોર્મ કઈ રીતે ભરવું, તો
સૌ પ્રથમ તમારે યુપીએસસી સત્તાવાર જે વેબસાઇટ છે એના પર જવાનું છે. એમાં તમને યુપીએસસી કેપ રિક્વાયરમેન્ટ 2025 માટેની જે લિંક છે એની પર તમારે ક્લિક કરવાનું છે. અરજી ફોર્મ ભરીને જરૂરી વિગતો તમારે દાખલ કરવાની છે, જેમ કે અંગત માહિતી, શૈક્ષણિક લાયકાત અને સંપર્ક તમારી વિગતો અંદર ઉમેરવાની છે. ત્યારબાદ વાત કરીએ તો તમામ ડોક્યુમેન્ટ જેમ કે ફોટો અને સાઇન તમારે અપલોડ કરવાની રહેશે જે જરૂર હોય તો. ત્યારબાદ અરજી ફી ભરો, જેથી જનરલ ઓબીસી કેટેગરી માટે 200 રૂપિયા અને SC ST અને ફિમેલ માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની નથી. ત્યારબાદ ફોર્મ સબમિટ કરો અને તમારે જે પ્રિન્ટ આઉટ છે એ લઈ લેવાની એટલે કે સાચવવાની રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.